આજે આપણે વૃંદાવનની પવિત્ર ધરતીના એક એવા સંતની વાત કરીશું જેમનું જીવન પોતે જ એક સંદેશ છે, એક એવી ગાથા જે ત્યાગ, તપ અને ઈશ્વર પ્રત્યેના અતૂટ પ્રેમની સાક્ષી પૂરે છે. આ એક એવા સફરની વાત છે જેણે લાખો લોકોને સાચો રસ્તો બતાવ્યો છે. આ એવા સવાલો છે જે ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આવે છે, ખરું ને? પણ જરા વિચારો, એક એવા બાળકની કલ્પના કરો જેના માટે આ સવાલો માત્ર વિચાર નહોતા, પણ એક એવી આગ હતી જેણે એને પરમ સત્યની શોધ માટે ઘર છોડવા મજબૂર કરી દીધો. ચાલો આજે આપણે એમની એ જ અનોખી યાત્રાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ વાત શરૂ થાય છે કાનપુરથી. એક શ્રદ્ધાળુ પરિવારમાં અનિરુદ્ધ પાંડેનો જન્મ થયો. પિતા શંભુ પાંડે અને માતા રામાદેવી. ઘરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય હતું અને આ સંસ્કારો એમનામાં એટલા ઊંડા ઉતર્યા હતા કે એમને બાળપણથી જ દુનિયાદારીમાં કોઈ રસ નહોતો. બસ જાણે દુનિયામાં રહીને પણ દુનિયાથી અલેપ્ત. આને પછી એક ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું. માત્ર 13 વર્ષની ઉંમર. તમે વિચારી શકો છો, જે ઉંમરે બાળકો રમકડાથી રમતા હોય એ ઉંમરે આ બાળકે સત્યની શોધમાં મધરાતે પોતાનું ઘર, પરિવાર બધું જ પાછળ છોડી દીધું. આ કેટલો મોટો અને અસાધારણ નિર્ણય હશે. ઘર છોડ્યા પછી એમની સફરનો પહેલો પડાવ હતો પ્રાચીન નગરી કાશી. પણ આ સફર કોઈ ફૂલોની સેજ નહોતી. અહીં એમના સંકલ્પની ખરી કસોટી થવાની હતી. આ તપસ્યાની શરૂઆત હતી. કાશીના ઘાટ પર એમનું જીવન એક કઠોર તપ બની ગયું. તમે સમજો, દિવસોના દિવસો વીતી જતા પણ અન્નનો એક દાણો પણ મળતો નહીં. શરીર ભૂખથી તૂટી રહ્યું હતું, પણ મનની અંદર જે સત્યને પામવાની આગ હતી એ વધુને વધુ પ્રજ્વલિત થઈ રહી હતી. અને આવા સમયે જ્યારે શરીર સાથ છોડી રહ્યું હતું ત્યારે એમનો એકમાત્ર સહારો કોણ હતો? મા ગંગા. ગંગા નદીનું પવિત્ર જળ પીને જ એ દિવસો પસાર કરતા. એ માત્ર પાણી નહોતું, એ એમના માટે જીવન હતું, એક દિવ્ય શક્તિ હતી. આ જ કઠોર તપસ્યાના માર્ગ પર આગળ વધતા એમણે સંન્યાસ લીધો અને અહીંથી અનિરુદ્ધ પાંડેનું જૂનું વ્યક્તિત્વ સમાપ્ત થઈ ગયું. એમને એક નવું નામ મળ્યું, આનંદ સ્વરૂપ બ્રહ્મચારી. હવે એમનું જીવન માત્ર અને માત્ર જ્ઞાનની શોધ માટે સમર્પિત હતું. પણ પછી જીવનમાં એક મોટો વળાંક આવ્યો. કાશીમાં એમની મુલાકાત એક સંત સાથે થઈ અને એ મુલાકાતે એમના જીવનની દિશા જ બદલી નાખી. જ્ઞાનના માર્ગ પર ચાલતા આનંદ સ્વરૂપ બ્રહ્મચારીને એક નવો રસ્તો મળ્યો, એક નવું મુકામ મળ્યું, વૃંદાવન. અને વૃંદાવનની એ પવિત્ર ભૂમિ પર પગ મૂકતાની સાથે જ, ત્યાંની રાસલીલા જોતાની સાથે જ એમના હૃદયમાં એક અદ્ભુત પરિવર્તન આવ્યું. એમને અહેસાસ થયો કે સાચું સત્ય એ બુદ્ધિથી નહીં પણ હૃદયના ભાવથી, પ્રેમથી જ સમજી શકાય છે. તો આ એક બહુ મોટો ફેરફાર હતો, સમજ્યા? કાશીમાં એક જ્ઞાન શોધી રહ્યા હતા કે બ્રહ્મ શું છે, પણ વૃંદાવને એમને શીખવ્યું કે પ્રેમ શું છે. આ સફર જ્ઞાન માર્ગથી પ્રેમ માર્ગ તરફની હતી. મગજથી હૃદય સુધીની યાત્રા હતી. નિરાકાર બ્રહ્મથી શ્રી રાધારાણીના દિવ્ય પ્રેમ સુધીની. બસ પછી તો બીજું કંઈ વિચાર્યું જ નહીં. એમણે પોતાનું સમગ્ર અસ્તિત્વ શ્રી રાધારાણીના ચરણોમાં સમર્પિત કરી દીધું અને રાધાવલ્લભ સંપ્રદાયમાં દીક્ષા લઈને એમણે પોતાનું જીવન ભક્તિના માર્ગે વાળી દીધું. પણ જીવનની પરીક્ષાઓ હજી પૂરી નહોતી થઈ. હવે એમના જીવનમાં સૌથી મોટો શારીરિક પડકાર આવ્યો. ડૉક્ટરોએ નિદાન કર્યું કે એમની બંને કિડની કામ કરતી બંધ થઈ ગઈ છે. ડૉક્ટરો માટે આ એક અંતિમ ચુકાદો હતો. હવે આવી પરિસ્થિતિમાં કોઈ સામાન્ય માણસ શું કરે? હિંમત હારી જાય, બરાબર? પણ મહારાજજીનો જવાબ સાંભળો. એમણે કહ્યું, આ શરીર રાધારાણીનું છે, તે જે રીતે રાખશે તે મંજૂર છે. આ શબ્દો નથી, આ સમર્પણની પરાકાષ્ઠા છે. અસહ્ય પીડા છતાં શ્રદ્ધાનો એક દોરો પણ તૂટ્યો નહીં. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આવી ગંભીર બીમારી પછી પણ એમની દિનચર્યા આજે પણ એવી જ છે. દરરોજ રાત્રે 2 વાગ્યે ઉઠી જવું, વૃંદાવનની પરિક્રમા કરવી અને પછી હજારો ભક્તોને સત્સંગ દ્વારા સાચો માર્ગ બતાવવો. આ તેમના અતૂટ મનોબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનો જીવતો જાગતો પુરાવો છે. અને આજે આજ સંત, એમની વાણી, એમનો પ્રેમ સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાના ખૂણે ખૂણે લાખો કરોડો લોકો સુધી પહોંચી રહ્યો છે. એમની વાતમાં કોઈ દેખાડો નથી, કોઈ ભારે ભરકમ શબ્દો નથી. બસ સીધી, સરળ, સાચી વાત છે જે સીધી દિલમાં ઉતરી જાય છે. તો એમના ઉપદેશનો સાર શું છે? એકદમ સરળ.
પહેલું, તમારા માતા પિતાની સેવા કરો, એમને ભગવાન માનો. બીજું, કોઈ પણ પ્રકારના વ્યસન કે નશાથી દૂર રહો. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, નિરંતર ભગવાનના નામનો જાપ કરતા રહો. બસ આ 3 વાતો જીવનને સાર્થક બનાવી શકે છે. આ આખી ગાથા પછી એક સવાલ આપણા મનમાં રહી જાય છે. જીવનનો સાચો અર્થ શું છે? બધું છોડી દેવામાં, એટલે કે ત્યાગમાં, કે પછી બધું અપનાવી લેવામાં, એટલે કે પ્રેમમાં? મહારાજજીનું જીવન કદાચ એ જ બતાવે છે કે સાચો ત્યાગ પ્રેમ વિના શક્ય નથી અને સાચો પ્રેમ સંપૂર્ણ સમર્પણ વિના અધૂરો છે.